હુસેનિયાનગર બેરુવાની કબ્રસ્તાન પાસે એક ડીપી આવેલી છે। તે ડીપી અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગઈ હોય અને આજુબાજુ અને થાંભલા ઉપર જંગલી ઝાડ અને વેલો વધારે થઈ ગયો હોય। તેથી આજ સવારે 9 વાગ્યાથી સાંજના 4:30 વાગ્યા સુધી જીબીને વારંવાર ફોન કરવા છતાં કોઈ સંતોષકારક પહેલા તો જવાબ ન મળતા પછી માન મુસીબતે જીબીના કર્મચારીઓ સ્થળ પર આવી તેની જાણવા મુજબ જીબીના સ્થાનિક લોકો કે ટેકનિશિયનો ન હતા એવું જાણવા મળેલ છે। અને જે સ્થિતિ આજની તારીખમાં એ પોલ પર છે તે ભયાનક સ્થિતિ છે। આવા વરસાદી માહોલમાં કાં તો ડીપીમાંથી કોઈ વાયર તૂટે કાં તો એ થાંભલા પર કોઈનો કરંટ લાગવાથી મૃત્યુ થાય એવી પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહેલી છે। પાછલા ઘણા સમયથી રજૂઆત કરવા છતાં પણ ભરૂચ જીબી કોઈ પણ પગલાં ન લેતા આવનારા દિવસોમાં એડીપીટી કોઈની જાનહાની થાય કે કોઈને નુકસાન થાય તો સર્વ જિમ્મેદારી ભરૂચ જીબી વહીવટકર્તાની રહેશે। જય હિન્દ સાથીઓ, આ ભરૂચ પશ્ચિમ વિસ્તારની અંદર રૂહાની કબ્રસ્તાન પાસેની ડીપી છે। સવારના 9:30 વાગ્યાની લાઇટ ગઈ હતી, સાંજે 4:30 કલાકે બનાવવા આવ્યા તે પણ ભરૂચના નથી જીબીવાળા, બહારથી માણસો બોલાવીને કામ કરાઈ રહી છે જીબી। અને તે બી આ લોકો પાસે પૂરી સુવિધા કે વાયર કોઈ નથી, વાયર પણ આ લોકોએ બહારથી મંગાવ્યું જીબીએ। અને આ જે ઝાડીઓ દેખાઈ રહ્યા છે, હવે આ લોકો જે કામ કરી રહ્યા છે કર્મચારીઓ એ કયા હિસાબથી કામ કરે, એ એમનું બી જીવનો જોખમ છે, એ પ્રમાણે કામ કરી રહ્યા છે। એટલે આ લોકોની બી કોઈ સેફટી નથી। તો જીબીના જે બી ઉપલા અધિકારી હોય આ વિડીયોના માધ્યમથી આ જે ડીપીની અંદર જે આજુબાજુ જે ઝાડીઓ છે એ વહેલી તકે એનું નિરાકરણ લાવે એ અમારી માંગ છે। અને જો આનું વહેલી તકે નિરાકરણ નહીં આવ્યું તો ના છૂટકે મારે આગળ અરજી કરવી પડશે। અને આ જો કર્મચારી જીવના જોખમે લોકોને સુવિધા પાડીને જીબીનું કામ કરી રહ્યા છે, આ બી બીજી બહારથી બોલાવેલા જીબીના માણસો છે। એટલે આ જે બી ઉપલા અધિકારીને લાગતો હોય જીબીના સાહેબોને એમને નમ્ર વિનંતી છે કે આ જે ડીપીની આજુબાજુ જે ઝાડવા છે એનું તાકીદે સાફ કરાવો, નહીં તો ચોમાસું ચાલુ થઈ ગયું છે અને જો વાયર જો તૂટીને પડશે તો કઈ જાનહાનિ થશે એની જવાબદારી જીબીની રહેશે।